એક કાર્યકર્તાઓ છે ને બીએપીએસ નું બેકબોન છે. સ્વામી બીએપીએસ સંસ્થા એના મેનેજમેન્ટ માટે જાણીતી છે. જે શતાબ્દી મહોત્સવ થયો હતો અને કરોડો લોકો આવ્યા હતા અમદાવાદ, ત્યારે જે હિસાબથી આખું મેનેજમેન્ટ થયું હતું એની લોકો આજની તારીખ સુધી વાતો કરે છે, દ્રષ્ટાંતો આપે છે. તો એવું શું છે આ સંસ્થામાં કે મેનેજમેન્ટ આટલું બધું વ્યવસ્થિત થાય છે? આધ્યાત્મિક માર્ગે પ્રથમ ઉત્તર એક લીટીમાં એ છે કે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે. જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં જે પવિત્રતા છે, જે લોક કલ્યાણની ભાવના છે, જે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એવી એક વૃત્તિ છે, તો જ્યાં ભગવાનનું પ્રાગટ્ય હોય ત્યાં બધું 100%. અને જ્યારે આ હોય ત્યારે મેનેજમેન્ટ બીકમ્સ અ સબસેટ ઓફ ઇટ. આ 7મી ડિસેમ્બરે 2024 અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારો કાર્યકર સુવર્ણ મહોત્સવ છે. 1 લાખ કાર્યકર્તાઓ બીએપીએસ ના, જે બીએપીએસ ની 162 પ્રકારની અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સેવા આપે છે, નોટ પેઇડ. તો એક કાર્યકર્તાઓ છે ને બીએપીએસ નું બેકબોન છે. એક તો એની સમજદારી, બીજું એનો સમર્પણ ભાવ, અને ત્રીજું એની સેવા. એટલે બીએપીએસ સંસ્થા મેનેજમેન્ટ કરતી નથી, બીએપીએસ સંસ્થામાં મેનેજમેન્ટ થઈ જાય છે. વાહ ભાઈ વાહ. એમની વૃત્તિ પ્રવૃત્તિ એ છે કે આપણે બીજાને નિસ્વાર્થપણે સારું આપવું, બસ આ એક સિદ્ધાંત. આ તમારો કોર પ્રિન્સિપલ હોય ને, એટલે મેનેજમેન્ટના હાઈએસ્ટ પ્રિન્સિપલ્સ ગ્રેજ્યુઅલી અને સાહજિક રીતે એમાંથી સબસેટ રૂપે બહાર નીકળી